અને આની કેસર કેરી એટલે આની સ્મેલ કેસર જેવી આવે છે, કલર પણ કેસરી છે અને ખાદ્ય એકદમ મીઠી છે, એટલે આને કેસર કેરી કહેવામાં આવે. પણ હકીકતમાં આ કેસર કેરી નથી, બરાબર. આનું મૂળ નામ છે સાલેમાનભાઈની આંબળી. આમ તમે જુઓ તો બધા શું કે ભાઈ કચ્છની કેરી મીઠી, બરાબર. અમારા તાલાળા કરતા કચ્છની કેરી મીઠી, તો એવું શું એમાં છે કે મીઠી કેરી, બરાબર. એ કંઈ ખાંડ કે ગોળ નથી પાતા, પણ કચ્છની અંદર પાણીનું પ્રમાણ ઓછું છે, એટલે એ પાણીની ખેંચ આપે, બરાબર. એટલે એ કેરી મીઠી થાય. આગળ અમે અમારા જ આંબાને પાણી પૂરતા પ્રમાણમાં ન પાઈએ તો એ કેરી મીઠી જ થાય, પણ ફળ તો નાનું રહી જાય. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. આજે આપણી ખાસ રજૂઆત આવ્યા છીએ, સાસણ ગીરમાં પહોંચ્યા છીએ. અમે આખી ઓફિસ ટ્રીપમાં પહોંચ્યા છીએ ને અમારા એક ખાસ મિત્ર છે લાલભાઈ, તેમની વાડી આવ્યા છે. તેમનું ફાર્મ હાઉસ છે, તેમનું રિસોર્ટ છે. અહીંયા અત્યારે કેરીની સિઝન બરાબરની ચાલી રહી છે, તો કેરી લેવા પહોંચી ગયા. કારણ કે લોકોને ખબર પડે કે આ સાસણ ગયા છે એટલે કેરી મગાવ્યા વગર રહે નહીં. અમારા મિત્ર જ છે લાલભાઈ, તેમની વાડી આવ્યા છીએ. આખી જો કેરી કેટલી મોટા પ્રમાણમાં કેરીઓ પડેલી છે, અને અત્યારે અમે કેરી લેવા આવ્યા છે. કારણ કે 8 થી 10 બોક્સ તો અમારે લઈ જવાના છે, અમારા ઘર માટે, સગાવાલા માટે મગાવે એટલે લઈ જ જવી પડે. આપણા અહીંના કાકા છે, તેમની સાથે વાત કરશું. શું કહેશો દાદા, કેવી ચાલી રહી છે કેરીની સિઝન? આ તાલાળા ગીરની કેસર કેરીની સિઝન અટાડે ધોમધોકો હાલી રહી છે, બરોબર છે. આ કેસર કેરી છે ને તાલાળાની આમ તો જગમશહૂર છે, અને આની કેસર કેરી એટલે આની સ્મેલ કેસર જેવી આવે છે, કલર પણ કેસરી છે અને ખાદ્ય એકદમ મીઠી છે, એટલે આને કેસર કેરી કહેવામાં આવે. પણ હકીકતમાં આ કેસર કેરી નથી, બરાબર. આનું મૂળ નામ છે સાલેમાનભાઈની આંબળી, બરોબર છે. મૂળ આ કેરીનું ઉત્પાદન વંથલી તાલુકામાં થયેલું, અને વંથલીની બાજુમાં જે ખેડૂતની વાડી હતી ને એનું નામ હતું, બગીચાનું નામ રવૈયો અને સમસ્યો. આ બે ખેડૂતો 25 મેની આસપાસ કેરી ઉતારતા હતા, બરોબર. અને માંગરોળ દરબાર એની વાડીની બાજુમાં આ બગીચા હતા, અને એ અહીંયા એની વાડી આંટો મારવા ગયા ને એની આ કેરી જોઈ, એટલે ત્યાંથી એને 5 થી 6 કંડારિયા કેરી ખરીદી એ ખેડૂતો પાસેથી, અને એ માંગરોળ દરબાર લઈને ગયા કેરી, અને એ કેરી પકાવીને એને જુનાગઢના નવાબને આપી. એટલે જુનાગઢના નવાબને એવું લાગ્યું કે ભાઈ આ કેરી મીઠી છે, એટલે એની એનો ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ હતો આયંકર કરીને, બરાબર. હવે એની આયંકર પાસે આ આંબાની કલમો તૈયાર કરાવી, અને જ્યારે જાહેર મેળા કે એવું કંઈ હોય ને ત્યારે ટોકનના ભાવે જુનાગઢના ખેડૂતોને આ કલમોનું વેચાણ કરવામાં આવ્યું, જેથી કરીને ખેડૂતો આ કેસર કેરીનું ઉત્પાદન કરી શકે. આ દાદા તમે જે વાત કરી રહ્યા છો એ કેટલા વર્ષ પહેલાની? આ 1972ની વાત છે, સમથિંગ 1972ની આસપાસ. એટલે અહીંયા આપણે જે આટલું મોટું પ્રમાણનું કેરીનું ઉત્પાદન શરૂ થયું એ 101 વર્ષથી જ શરૂ થયું છે? ના, 100 વર્ષ નહીં સાહેબ. તે પછી તો એ આ નવાબે આની માટે થઈ અને આ કેરીને એના ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ આયંકર પાસે કલમો તૈયાર કરાવીને ખેડૂતોને વિતરણ કરાવવામાં આવ્યું. આનું મૂળ નામ સાલેમાનભાઈની આંબળી એટલા માટે કે જે માંગરોળ દરબાર હતા ને એનું નામ સાલેમાનભાઈ હતા, એટલે એની નવાબને મોકલી હતી, એટલે એના નામ ઉપરથી આને આંબળી કેરી છે મૂળ આનું નામ, બરાબર છે. પણ આ તો કેસર કેરી છે ને જુનાગઢના કૃષિ યુનિવર્સિટીએ નામ આપેલું છે, બાકી આનું મૂળ નામ સાલેમાનભાઈની આંબળી છે, બરોબર. પણ આના ચિહ્નો બધા કેસર જેવી સ્મેલ છે, કેસર જેવો કલર છે, એટલે આને કેસર કહેવામાં આવે. અંદાજે 60-70 આટલા મોટા પ્રમાણમાં 60-70 વર્ષથી જ ઉત્પાદન શરૂ થયું એમ કહી શકાય? વધારે પ્રમાણમાં ઉત્પાદન છે ને સાહેબ આનું 40-45 વર્ષથી, બરાબર છે. પણ આમાં ઇન્ડિયાની અંદર મારા ખ્યાલથી કરીબ હશે લગભગ કેરીની જાતો 1238 એબાઉટ 1238 ઇન્ડિયાની અંદર, અને વર્લ્ડની અંદર છે કંઈક 1900ની ઉપર એમ કંઈક આખા વર્લ્ડમાં. આપણી જે કેસર અત્યારે આપણે કેસર કહીએ છીએ એને તમે આમ કેટલા ઊંચા સ્થાને રેટ કરો છો? કારણ કે 1200 જાત કીધી, એમાંથી સૌથી સારી કેરી કઈ? આ કેસર છે એ સદાબહાર છે, અને જીટેક મળી ગયો, બરાબર છે. અને કેસર કેરીનો જન્મદિવસ પણ ગુજરાત કૃષિ યુનિવર્સિટી જુનાગઢ ખાતે ઉજવવામાં આવ્યો હતો. આની ઓરિજિનલ ટેસ્ટ તમારે લેવો હોય ને તો ખરેખર કેસર કેરી 25 મે પછી જ ખરીદવાની હોય. હા, 25 મે પછી ખરીદીને તમે પકાવો એટલે કુદરતી પાકે અને એનો કુદરતી ટેસ્ટ આવે. અમારા સિટીમાં તો 20-25 દી પહેલાથી પાકી કેરીઓ મળવા. હવે સાહેબ તમારે વહેલી ખાવી હોય તો એમાં ખેડૂતો શું કરે? ખેડૂતો માંગે છે તો ઓલા ગ્રાહકો માંગે છે તો ખેડૂતો વેચે છે,
બરાબર છે. બાકી ખરેખર આને ઉતારવાની સિટીમાં જે લોકો વેચે છે એ તો વેપારીઓ હોય છે ને, તો એ પોતે દવાથી પકવે છે કે ને, કારણ કે અત્યારે અમે જોઈએ જો મારી વાત સાંભળો, ઘણા લોકો સાથે વાત તો કરી ઇથોનોલથી પણ પાકેલી કેરી ઇથોનોલથી પણ પકાવવામાં આવે છે, કાર્બાઇડથી પણ પકાવવામાં આવે છે, અને આના પહેલા રેપિંગના મશીનો હોય ને એનાથી પણ પકાવવામાં આવે. પણ 25 મે પછી તમે જે કેરી ખરીદો ને એ કુદરતી પાકી જાય. ઉતારીને તમે ઢગલો કરો એટલે કેરી પાકી જાય, અને ઓરિજિનલ ટેસ્ટ એનો આવે. એટલે આનો સાચો ગાળો, સાચી કેરી 25 મે ની આસપાસ. હા, 25 મે પછી જ. બરાબર. અહીંયા અત્યારે જે કેરીઓ છે, આ કેટલું, આ જો આ ફળ આપણે જોઈએ, આ કદાચ કિલોમાં 4 જ ફળ આવતા હશે, એટલું મોટું ફળ હોય. એ એકને એક આંબામાં છે ને સાહેબ, એ 2-3 જાતની કેરી થાય. જાતની એટલે મીન્સ કે નાના મોટી એમ, બરોબર. એનું ગ્રેડિંગ કરવું પડે. એટલે એકને એક આંબામાં બધી કેરી મોટી હોય એવું ન હોય. પછી તમે ગ્રેડિંગ કરીને 1 નંબર 2 નંબર એમ 3 નંબર સુધી સેલું હોય, નાનું ગોગડું હોય એ 3 નંબરની કેરી કહેવાય, મોટી હોય એ 1 નંબર. એ રીતે ખેડૂતો ગ્રેડિંગ કરીને વેચતા હોય. આમ એક વાત બહુ સાંભળવા મળતી હોય છે કે બહુ ઉચ્ચ કક્ષાની કેરી, બહુ સારી કેરી છે ને, એ તો મોટા ભાગે વિદેશ વહી જાય છે. એ વાત સાચી છે? એટલે એ તો શું છે, સારી ક્વોલિટી આમાં ગ્રેડિંગ કરીને મોકલતા હોય સાહેબ, બીજો એમાં કંઈ ફરક ન હોય, સમજો. બાકી તો શું હોય, જેટલા જો આ ખેતી છે ને બધી, આમ તમે જુઓ ને તો પ્રેક્ટિકલી એ રીતે હોય. જો આમ તમે જુઓ તો બધા શું કે ભાઈ કચ્છની કેરી મીઠી, બરાબર, અમારા તાલાળા કરતાં કચ્છની કેરી મીઠી. તો એવું શું એમાં છે કે મીઠી કેરી, બરાબર, એ કંઈ ખાંડ કે ગોળ નથી પાતા. પણ કચ્છની અંદર પાણીનું પ્રમાણ ઓછું છે, એટલે એ પાણીની ખેંચ આપે, બરાબર, એટલે એ કેરી મીઠી થાય. આગળ અમે અમારા જ આંબાને પાણી પૂરતા પ્રમાણમાં ન પાઈએ તો એ કેરી મીઠી જ થાય, પણ ફળ તો નાનું રહી જાય. ઓકે, બરાબર છે, એમાં બીજો કંઈ ફરક ન હોય. બરાબર, બરાબર. અને આ કેરી સિટીમાં લોકોને જોતી હોય તો કઈ રીતના મેળવી શકે? અહીંથી તમારી સીધી જોતી હોય તો અહીંયાથી તો હું તમને કહું, માનો કે ટ્રાન્સપોર્ટિંગમાં મોકલી આપે, અને નકર પછી તમારે તાલાળ માર્કેટિંગ યાર્ડમાંથી ખરીદવી પડે. અત્યારે શું, અત્યારે ભાવ શું ચાલી રહ્યો છે? અત્યારે આપણે કઈ 10 તારીખ 10 મે ચાલી રહી છે, ત્યારે શું? આમાં છે ને સાહેબ ગ્રેડિંગ ઉપર ભાવ હોય, બરાબર છે. જો કોઈ 800 રૂપિયા બોક્સ આપતા હોય, કોઈ 1000 આપતા હોય, પછી પેલી બેગ પહેરાવેલી કેરી હોય તો એના 1200-1500 પણ હોય એમ. એટલે ક્વોલિટી પ્રમાણે ભાવ હોય. આપણે કાર્બાઇડથી કેરીઓ પકાવે કેટલી નુકસાનકારક હોય શરીરમાં? અમુક ટકા નુકસાન કરે, પણ હવે લગભગ કોઈ ખેડૂતો કાર્બાઇડથી નથી પકાવતા. વેપારીઓ પકાવતા. હા, એ મોટા ભાગે હવે ઇથનોલથી પકાવે છે ને. ઇથનોલથી પકાવવા માટે કોઈ નુકસાન થાય એવું નથી. તો ગવર્મેન્ટ પણ એવું કે ભાઈ આને, હા, એટલે એમાં કોઈ ટેન્શન જેવી ચિંતા. આપણે આ જે પેપર વાળી જે કેરી છે એ કઈ રીતના હોય છે આખું? એ છે ને, એને બેગ પહેરાવવામાં આવે એટલે એની ક્વોલિટી સારી થાય, અને એ 100 ગ્રામ જેટલું ફળ થાય ને ત્યારથી બેગ એને લગાડી દઈએ એટલે 45 દિવસે પછી બેગ કાઢી નાખવાની હોય. એ ક્વોલિટી સારી થાય, અને એ પાકે તો આની જેમ જ, એમાં કંઈ ફરક ન પડે. પાકવાના દિવસોમાં કોઈ પણ જગ્યાએ કેરીમાં 8 થી 10 દિવસથી વધારે ક્યાંય ડિફરન્સ ન પડે. પછી તમે મહારાષ્ટ્રમાં જાઓ કે વલસાડ જાઓ, બરોબર છે ને, પાકવાના દિવસો તો બધેમાં હરખા જ હોય. 8-10 દિવસથી વધારે કોઈ આંબામાં ડિફરન્સ ન પડે. એ પછી એના જમીન અને વાતાવરણ ઉપર આધાર હોય, કારણ કે ખેતી આખી છે ને એ કુદરત આધારિત છે. આની ઉપર ક્લાઇમેક્સ વધારે અસર કરતું હોય. સૌથી મોટી અસર ક્લાઇમેક્સ કરે, વાતાવરણ. હા, બિલકુલ. તો આપ જુઓ, મોટા પ્રમાણમાં કેરી છે અને સતત ઉતરતી રહે છે, કારણ કે અત્યારે સિઝન ચાલી છે. કાકા જેમ કીધું કે 25 મે પછી કેરી છે તે સાચી કેરી આવતી હોય છે ને, સીધી પાકીને તમે આ કેરી ખાઈ શકો છો. અત્યારે અમે પણ કેરી લેવા આવ્યા છીએ, અને સીધી અહીંથી આ લોકો રાજકોટ પણ ટ્રાન્સપોર્ટ કરે છે. જો તમે 10 થી 15 બોક્સનો ઓર્ડર આપો, 10 કરતાં વધારે બોક્સનો, તો તેઓ સીધી રાજકોટ પણ મોકલી આપે છે. એનો જે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ એ સીધો તમારે જે ટ્રાન્સપોર્ટર છે તેમને આપી દેવાનો રહે છે. બાકી અહીંયા જે ભાવ ચાલતો હોય છે એ જ ભાવે તમને રાજકોટમાં કેસર કેરી, ઓરિજિનલ મોટા ફળ અને દેશી જ કુદરતી રીતના પાકેલી કેરી મળી જાય છે. તો કેવો લાગ્યો આપને એપિસોડ? આ આખી વાત કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અમે જે ભાઈ છે લાલભાઈ, તેમનો નંબર પણ અમે કોમેન્ટ બોક્સમાં લખી દઈશું. તમારે સીધો ઓર્ડર દેવો હોય તો પણ તેમને દઈ શકો છો. નમસ્કાર.